जय शिकोत्रमा। तो गुड मॉर्निंग गाइस, सवार पड़ी गई छे। चलो तो बाहर निकलिए। अबे गुड मॉर्निंग केनो गुड मॉर्निंग रे। तो भाभी नाश्तो કરી રહ્યા છે। છોટુને ખવડાવે છે ચા ને બિસ્કિટ। તો નાસ્તામાં બનાવ્યું અને મરચા। તો ચલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ। જય માતાજી। જય गुड मॉर्निंग, जय माता जी। हेलो गाइस, ये हमारी गाइस और सोनी बनने आई है इसका छोड़। गुड मॉर्निंग। हाथे भरो सोन, पगे हूँ लातो मारता है सोन भरवा है नाटक करवा है नाटक करवा। मम्मी ने जो हरो धीमा है मारा गोगा महाराज बाप जी हरो। तो फ्रेंड અમે ચકલીની રોટલો મારીને નાખીએ છીએ, કેમ કે અત્યારે ચોમાસામાં તેમને કશું ખાવાનું મળે નહીં વરસાદના લીધે। એટલે તમે પણ હોઈ શકે તો ઘરમાં રોટલી હોય તો એકાદી ખાલી ભાગીને બાર ચકલોને નાખો, કેમ કે એ પણ ભૂખ્યા હોય તેમની। જો ગાઈસ કેટલી બધી કાબેરોની ચકલી આવી જાય છે ખાવા, તો તમે પણ નાખવાનું રાખજો। फ्रेंड तो चलो आपने पर नाश्तो करी लीए અને પછી વાત શું। તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે। આજની આગાહી બહુ ફૂલ બોલી રહી છે, તેથી અમારે પણ નક્કી નથી કઈ ક્યાં જવાનું ક્યાં નહીં। એવું એટલે રોજી આવવાના નહીં। તો ગાઈસ કાલ મમતાને ગયા હતા દવાખાને, મને દવાખાને જતા કા તેવું કીધું 10 દિવસની દવા આપી છે ને 10 દિવસનો ટાઈમ આપી છે મમતીની ડિલિવરીનો। 10 દિવસનો ટાઈમ આપે ને। ગુડ મોર્નિંગ, જય માતાજી। જય માતાજી, જય બાબા। ચોકમ પોક્યા નીલા ચરાડા ચરાડા ગાઈસ અમે ચરાડા આવી ગયા છીએ। ચરાડા ગામથી નીકળ્યા હવે ઉતાર કઢાય। हेलो गाइस, અમે ચરાડા ગામ પહોંચી ગયા છીએ પડોશમાંથી। અહીંયા બહુ ફાસ્ટ વરસાદ ચાલુ છે। દેખો ગલ્લાના પાછળ પાણી ભરી જાય, આખું મંદિર ડૂબાઈ ગયું છે। બહુ જ ફાસ્ટ વરસાદ ચાલુ છે। આ બાજુ સાઈડ બધું પાણી ભરાઈ ગયું છે। આખો રસ્તો બંધ થઈ ગયો આગળ। देखो गाइस, देखो नाला है तो खेतर खेतर में पानी भरे गया है। हाँ देखो गाइस, आखा खेतर में तलाव जेव लागे है। देखो गाइस अंबाजी वालू काशी से गाइस पानी भरे गए हैं। देखो आ बाजू वरसाद ओछो थई गयो। केवू पर वरसाद ओछो। तो फ्रेंड जब्बर वरसाद चालू है, धोधमार वावाजोड़ू वरसाद। वरसाद हवारनो चालू है 9 वाग्यानो। जो गाइस वरसादना लीधे तो झाड़वा पण पड़ी गया है। अहींया देखो गाइस, ये झाड़ भी गिर गए हैं। ये चेहर माता का मंदिर है। मारो करजो मारी चेहर माँ मरतोली वाली चेहर माँ। અમે ચરાડાથી
विहार અને વિહારથી જઈશું વસઈ तो गाइस जोता रहो गाइस देखो हम पहुंच गए हैं विहार चौकड़ी इधर पानी ही पानी है ચોકડી પર વરસાદના ટોટા વધારે આવી ગયા છે ફૂલ પાણી है इधर આજે વરસાદ ને તે બહુ જ વધારે ભાઈ એના કારણે પાણી પાણી વર્લ્ડ કપ વિડિયો બનાવવાનું ગાइस અમે વસઈ પહોંચી ગયા છીએ વસઈ ફાટકે ફાટક કરવાની કે વરસાદના લીધે અમારા કપડાં બપડા ભીના થઈ ગયા બંડીઓવાળાને બી અહીં ગાડી ચલાવી છે ચિત્રોમાં તો પાણી પાણી જ છે ગાઈસ હા અત્યારે વિચાર જે વાત એ છે કે વરસાદને લીધે ગાઈસ બધાના ખેતરમાં મફરીઓ છે ને તે પલળીને કોવાઈ જવાની કોવાઈ જાય એટલે પાકી જે છે તો નેચરથી પાછી મૂકી નીકળવાની કશે કોપડી રહેવાનું નહીં એટલે ખેતીમાં ભારે નુકસાન થવાનું હોય અને ધંધામાં અત્યારે ગાય નુકસાન તો ગાઈસ અમે હવે ઘરે પહોંચીશું અમે ચોકડી પર આવી ગયા અમે જઈએ અહીંથી ઘરે અહીંયા બહુ જ વરસાદ અત્યારનું વાતાવરણ એવું છે જાણે હોંજના 5 વાગે ને એવું દેખાય ગાઈસ તમારા બાજુ કેવો વરસાદ એ કોમેન્ટમાં મને કહેજો અને તમારા ગામનું નામે લખજો એટલે અમને ખબર પડે કે તમારા ગામમાં વરસાદ કેવો પડે મોટું બતા આપણું દેખાય ગાઈસ મારું કહેવું એટલું જ છે કે આવા ચોમાસામાં ગાડી લઈને કંઈ જવું નહીં જેમ કે આવા ચોમાસામાં ગાડી લઈને નીકળીએ ને બહુ હેરાન થઈ જવાય આ નિલેશભાઈ ને બધા અમારે બહુ હેરાન થઈ ગયા આજે અમે બહુ હેરાન થઈ ગયા ગાડી કાઢતા ચલાવશું બહુ જગ્યાએ બહુ જેટલું પાણી ભરેલું હોય ને તો આપણે ગાડી ચોથી કાઢવી ને ચોથી નહીં એ વિચારમાં પડી શકાય ફ્રેન્ડ વરસાદમાં અમે હવે ઘરે આવી ગયા છીએ તો તમે હવે જમવા જઈએ ગાઈસ ચાલો જમવા બેસીએ હવે જમવામાં હું બનાવીશ છે ભાત દાળ ભાત શું બનાવ્યું દાળ ભાત તો મમ્મી ખાધું તમે વરસાદ તો હવાનું ચાલુ હોય હજી તો અંધારેનું ગાઈસ ચલો અમે યુવરાજ નિલેશ જયું બધા જમવા બેસી ગયા છીએ તો દાળ ભાત ચોળીનું શાક ડુંગળી ટામેટા અને રોટલી તો ચાલો જમી લઈએ તો ફ્રેન્ડ બપોર થઈ ગઈ છે ચા પીવા જઈએ એટલે જોજો બે જાગી જઈએ ચલો ગાઈસ ચા પીવા તો ફ્રેન્ડ 3 વાગી ગયા છે ને બરાડાથી આવ્યા છે અમારા માસી આવો માસી તમે અંગાતું કરવા આવ્યા અરે અમારા માસીને અંગાતી આવ્યો ખાલી મફતની રકાબીની ચા તોડવા તો ચલો ગાઈસ ચા થઈ ગઈ છે ચા મૂકી દીધી છે મમ્મીએ ફ્રેન્ડ વરસાદ રહી ગયો છે ચલો તો આપણે નીકળીએ હવે ખેતર તરફ ગાઈસ અમારા પિન્ટુભાઈ છે એમના દાંતનું ઓપરેશન કરાવાય છે તો અમારા એલકે અમારા બની તેમને મૂકવા આવ્યા હતા ગાડી લઈને હવે જઈ રહ્યા છે તો ગાઈસ તે જતા રહ્યા અમારા પિન્ટુભાઈ તો ફ્રેન્ડ બપોરના 3 વાગ્યા છે અને હું જઈ રહ્યો છું ખેતરમાં ગાય માટે ચાર લેવડાવવા માટે સુનીને અમારે તો અહીંયા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે સવારનો 8 વાગ્યાનો વરસાદ ચાલુ ગયો અત્યારે 3 વાગે થોડો બંધ થયો કે છે ફ્રેન્ડ હેપુ આવીએ છે હેપુ શું કરો તમે કોણ ચાલ લેવડાવવા આવ્યા તમારા મમ્મીને પોણી બેટા વરસાદ નહોતો ચાલુ હવાનો એટલે પોણી છે ફ્રેન્ડ અહીંયા પાણીના લીધે ચાલે તો ફાવી નહીં તો મમ્મી અને અમે જઈએ છીએ આંબાવાડીમાં ચાલ લેવા તો ચલો ગાઈસ એપુ અને ડસ્ટી ગલ્લાથી ચકલીઓને નાખવા શું લાવ્યા એપુ સેવો લાવી છે તો એપુ નાખવા જાય છે ચલો નાખો એટલે આમ નાખી દે હા તો ગાઈસ અમારે હેપુ ચકલીની સેવો નાખે છે એટલે નાખી દે બેટા ઢગલી કરી દે તો ખાઈ જાય નાખી ના દે બધી તું ખુલ્લી કરી દે હા ચાલશે આવતી હેપુએ સેવ નાખી દીધી છે ગાઈસ હવે તમે જોજો અહીંયા કેટલી બધી ચકલીઓ ભેગી થશે સેવ ખાવા માટે તો ગાઈસ ચોમાસામાં આપણે ચકલીઓને
કંઈક ખાવાનું નાખવું જોઈએ, કેમ કે ચોમાસામાં તેમને ખાવાનું મળે નહીં ને એના માટે. તો હેપફોન ડસ્ટી લાગતા છે, એવું ચકલીઓ ખાય છે. સરસ કામ કર્યું તમે, વેલ ડન, વેરી ગુડ. તો ફ્રેન્ડ જોતામાં ચકલીઓ, ખિસકોલી, કાબર ને બધું આવી ગયું છે સેવું ખાવા. તો ગાઈસ વિધુ અને સપના ભાઈ પાણીના બાટલા ભરી રહ્યા છે ફ્રીજમાં મૂકવા માટે. तो गाइस सबने खाना खा लिया? हाँ सबने खाना के लिए तो गुड नाइट है बच्चे, गुड नाइट, गुड नाइट विदु, गुड नाइट, गुड नाइट, जय माता जी, मम्मी गुड नाइट, गुड नाइट, जय माता जी. बोलो तो खरा को. हमारा वीडियो गमता हो तो हमारे चैनल ने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. जय श्री